વાળ ઉતરે છે, ખોડો છે, ગ્રોથ નથી થતો, સફેદ વાળની પ્રોબ્લેમ છે, તો આજે આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે હું શેર કરીશ દાદી નાનીની સિક્રેટ આમળાનું તેલ. પણ આમળાનું તેલ એકલાથી કંઈ ન થાય. આમળામાં એની અંદર થોડા બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને એકદમ આયુર્વેદિક દેશી તેલ બનાવીશ, જે તમારા વાળને જડથી મજબૂત કરશે, ખોડો દૂર કરશે તથા ખરતા વાળની પ્રોબ્લેમ એકદમ ખતમ કરી દેશે અને અકાળે સફેદ થતા વાળને રોકશે અને વાળનો ગ્રોથ વધારી લાંબા અને કાળા વાળ બનાવશે. મિત્રો, આમળાની અંદર 3-4 વસ્તુ મિક્સ કરીને તેલ બનાવીએ તો તેલ તમારા વાળ માટે વરદાન બની જશે. તો આમળાનું તેલ બનાવવા માટે સૌથી પહેલાં આમળાને ધોઈ લેવાના છે. એકદમ ધોઈ અને કોરા કરી દેવાના છે, કેમ કે એની ઉપર ગંદકી હોય અને આમળા એકદમ સરસ તાજા એવા લેવાના છે. ફ્રેશ આમળા, થોડા દાગા હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે સૌથી પહેલાં આપણે આમળાને ધોઈ લીધા છે, કોરા કરી લીધા છે અને હવે આ રીતે એના કટકા કરી લેવાના છે. નાના મોટા કટકા, કોઈ પણ રીતના કટકા ચાલશે. અને આમળાનો ઉપયોગ કર્યા પછી લગભગ દરેક વ્યક્તિ આમળાના ઠળિયાને ફેંકી દેતા હોય છે, પરંતુ આજે આપણે આમળાના ઠળિયાને પણ નથી ફેંકવાના. શું કરવાનું છે એ તમે વિડીયોને પૂરેપૂરો જોજો, સ્કીપ ક્યાંય ના કરતા. જો તમે સ્કીપ કરી દેશો ને તો જે અમુક વસ્તુઓ મેં ઉમેરી છે ને એ સ્કીપ થઈ જશે, તો તમારું આમળાનું તેલ એવું પરફેક્ટ નહીં બને. તો આમળાના ઠળિયાને ફેંકી દેવાના બદલે આપણે સાઈડમાં રાખતા આવવાના છે. મેં અહીંયા બધા જ આમળાને કટ કરી લીધા છે અને આમળાના ઠળિયા પણ જોડે જોડે લઈ લીધા છે, કેમ કે તેની અંદર જે વસ્તુ છે એ વાળને કાળા કરવામાં મદદ કરે છે. તો બીજને પણ થાળીમાં લઈ લેવાના છે. અને મિત્રો, આમળાને આપણે કટકા કરીએ ને ત્યારે હાથ આપણા એકદમ કોરા એટલે કે રોખા થઈ જાય છે, કડક લાગે છે. તો માથાની સ્કિન પણ કોરી થઈ જાય છે. તો એ ના થાય એના માટે આપણે લઈ લેવાનું છે એલોવેરા. એલોવેરા ઘણા પ્રકારના આવે છે, તો કઈ રીતે ઓળખશો? એમાં જો સફેદ ડોટ હોય ને, લાઈનો હોય થોડુંક ક્યાંક, તો એ વાળું એલોવેરા લેવાનું છે અને એ એલોવેરા તમારા વાળને બરછટ નહીં થવા દે, એકદમ સિલ્કી શાઇની બનાવશે. તો એલોવેરાના સાઈડના કાંટા કાઢી લેવાના છે બંને સાઈડથી. મિત્રો, જે એલોવેરામાં પલ્પ ના હોય ને એ કોઈ કામનું નથી હોતું, તો પલ્પવાળું જ આપણે એલોવેરા લેવાનું છે અને પલ્પથી જ વાળ અને સ્કિન સિલ્કી બને છે. જો તમારી જોડે ઘરે એલોવેરા નથી અને તમે બહાર લેવા જાઓ છો માર્કેટમાં, તો એમાં 2 પ્રકારના આવે છે, એડેબલ અને નોન એડેબલ. એમ 2 જાતના એલોવેરા હશે. તો તમારે એડેબલ એલોવેરા લેવાનું છે, એટલે કે ખાવાનું આવે છે ને, તેને ખાઈ શકીએ છીએ. અને બીજું આવે છે જંગલી, જે ખાઈ નથી શકાતું અને તેના રિએક્શન પણ ઘણા હોય છે. તો ઘણાને આવે છે રિએક્શન, તો એ એલોવેરા આપણે નથી લેવાનું. તો એલોવેરા અહીંયા 5 થી 6 ચમચી જેટલું લેવાનું છે. એના પછી અહીંયા લઈશું એક નાની ડુંગળી. ડુંગળીને આપણે ઉપરના ફોતરા કાઢી લેવાના છે. તમે ફોતરા સાથે પણ લઈ શકો છો, પરંતુ હું અહીંયા ફોતરા કાઢી લઉં છું, કેમ કે આપણે જે તેલ બનાવીશું ફોતરાથી થોડો કચરો થાય છે અંદર તેલમાં, એટલા માટે આપણે એના ઉપરની જે છાલ હોય ને એ આપણે કાઢી લેવાની છે. અને ડુંગળી, મિત્રો, તમને ખબર છે ઘણા લોકોના વાળ ખૂબ ખરતા હોય છે અને પછી અમુક જગ્યાએ માથામાં ટાલ પડી જાય છે. એ ટાલ પર ફરી વાળ ઉગાડવાનું કામ ડુંગળી કરે છે, એટલે કે ડુંગળી તમારા વાળને રીગ્રો કરે છે. અને માર્કેટમાં પણ ઘણી જાતના ડુંગળીના તેલ મળતા હોય છે, પરંતુ એ ડુંગળીના તેલ કરતાં તમે ઘરે જાતે બનાવો ને આવી રીતે ડુંગળી એડ કરીને, તો ખૂબ જ આ એકદમ ઘરનું શુદ્ધ તેલ બની જશે. તો અડધી ડુંગળીને આપણે આવી લાંબી ચીરીઓ કરીને કરવાનું છે અને અડધી ડુંગળી આપણે કાપીને રાખવાની છે. હવે હું અહીંયા લઈ લઈશ 4-5 લવિંગ. લવિંગમાં રહેલો જે ભાગ છે ને એ આપણા માથાના ખોડાને દૂર કરે છે. તો લવિંગને આપણે આવી રીતે ડુંગળીમાં ફસાવી લેવાના છે. ફસાવાનું કારણ માત્ર એટલું કે તેલમાં છે ને આ લવિંગ એકદમ બળી જતા હોય છે, તો આપણે ડુંગળીમાં ફસાવીશું ને આવી રીતે, તો લવિંગ બળશે પણ નહીં અને તેલમાં એનો રસ જશે, એટલે તેલ સરસ એવું થશે અને આ લવિંગ માથાના વાળનો ખોડો દૂર કરવાનું પરફેક્ટ કામ કરે છે. તો હવે આપણે ડુંગળીને અહીંયા રાખી દઈશું પ્લેટમાં. તો અહીંયા મેં બેસિક વસ્તુ બધી જ લઈ લીધી છે. 2 વસ્તુ આપણે પછીથી એડ કરીશું અને એ છે આ તેલનો મહારાજા. તો સૌથી પહેલાં આપણે ફરીથી શું કરીશું, કઢાઈ લઈ લેવાની છે. કઢાઈ તમારે એલ્યુમિનિયમ કે ધાતુની 2માંથી ગમે તે એક લેવાની છે, સ્ટીલની નથી લેવાની. અને હવે આપણે લઈ લઈશું 1 ચમચી મેથી. મેથી એ છે ને આપણા
જીવનમાં એટલે કે રોજિંદા જીવનમાં મેથીને જો તમે તમારો મિત્ર બનાવી લો અને રોજે આનો ઉપયોગ કરો ને તો તમારા પ્રોબ્લેમ એટલે 100%માંથી 99% પ્રોબ્લેમ તો અહીંયા જ ખતમ થઈ જાય છે. અને મેથીને આપણે શું કરી લઈશું? અધકચરી વાટી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો દરદરી આપણે એને કૂટી લેવાની છે. એના પછી આપણે અહીંયા 3 પ્રકારના તેલ લેવાના છે. એમાંથી એક જ લેવાનું છે પણ 3 પ્રકારના તમે અહીંયા લઈ શકો. કયા કયા? સૌથી પહેલાં તો હું અહીંયા લઉં છું આ સરસિયાનું તેલ. અહીંયા આ સરસિયાનું તેલ અહીંયા લેવાનું છે. 3 થી 4 ચમચી જેટલું લઈ લેવાનું છે. અને એના પછી મેઇનમાં હું લઈશ અહીંયા ટોપરાનું તેલ. ટોપરાનું તેલ પણ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીંયા હું વાત કરતી હતી કે 3 પ્રકારના તેલમાંથી તમે કોઈ પણ એક લઈ શકો છો. તો પહેલું આવે છે તલનું તેલ, એ પણ તમે લઈ શકો છો. અને બીજું આવે છે મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસિયાનું તેલ. અને ત્રીજું આવે છે ટોપરાનું તેલ. આ બધામાંથી તમે કોઈ એક તેલનો ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા મસ્ટર્ડ ઓઇલ 4 ચમચી લીધું છે અને ટોપરાનું તેલ મેં અહીંયા 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલું તેલ લીધું છે. અને હવે આપણે જે બધી વસ્તુઓને કટકા કરીને સાઈડમાં બધું કરીને રાખી છે તૈયાર, એ બધી ઉમેરવાની છે. અહીંયા સૌથી પહેલાં હું ઉમેરી દઈશ જે કટકા કરીને રાખ્યા હતા ડુંગળી, અને પછી આપણે આમળાના ઠળિયા, અને એના પછી આપણે આમળાના જે પીસ કરીને રાખ્યા હતા એ એડ કરવાના છે. મિત્રો તમે અહીંયા આખા આમળા પણ એડ કરી શકો છો, પરંતુ આખા આમળાના કાપા કરીને તમારે નાખવાના છે. અને હવે એલોવેરાને આપણે ડાયરેક્ટ અંદર ઉમેરવાનું નથી. એલોવેરાને આવી રીતે આપણે એકદમ મસળવાનું છે. જો તમે આખું એડ કરી દો ને તો એ એમને એમ જ રહેશે અને એનો રસ તેલની અંદર ઓબ્ઝર્વ ના થાય. એટલા માટે તો આપણે એને આવી રીતે ક્રશ કરી દેવાનું છે. અને પછી જે ડુંગળી આપણે સાઈડમાં રાખી છે ને લવિંગવાળી, એ ડુંગળીને પણ જોડે આવી રીતે મસળવાની છે. એનાથી લવિંગ અને ડુંગળીનો રસ એલોવેરા સાથે એકદમ મિક્સ થઈ જશે. મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબત કે તેલ બનાવવા માટે આમળાના જ્યુસનો ઉપયોગ ક્યારેય ના કરો, કેમ કે જ્યુસ એ લિક્વિડ કહેવાય છે, પાણી કહેવાય છે. અને તેલમાં જો તમે પાણી નાખો ને તો પાણી બળી જાય છે. એમ જો તેલમાં આપણે આમળાનો જ્યુસ નાખશું તો બધો જ એ બળી જશે, કોઈ ફાયદો નહીં થાય. એટલે હંમેશા આમળા આખા જ આપણે વાપરવાના છે. તો હવે આપણે જે એલોવેરા ડુંગળીને જે એકદમ સરસ એવા મિક્સ કર્યા એને પણ આપણે તેલમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે જઈશું ગેસ તરફ. આપણે ગેસની ફ્લેમને ઓન કરી પહેલાં હાઈ જ રાખવાની છે. અને આ ધાતુની એલ્યુમિનિયમની કઢાઈને આપણે ગેસ પર મૂકી દઈશું અને હલાવીશું. પહેલાં તો પહેલી 5 મિનિટ આપણે આને હલાવતા રહેવાનું છે એકદમ હાઈ ગેસમાં. અને પછી આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દેવાનું છે. અને એના પછી આપણે આને 15 થી 20 મિનિટ આને ઉકળવા દેવાનું છે. એટલે કે એ આમળા જે છે ને એ ઉકળે એટલે એ અમુક એનો કલર બદલી નાખે છે, એટલે કે બ્રાઉન કલર એકદમ ડાર્ક બ્રાઉન જેવું થાય ને ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે. હવે આ તેલ ઉકળી જાય ને એટલે 10 મિનિટ જેવું થાય એના પછી આપણે અહીંયા મીઠી લીમડીના પત્તા ઉમેરવાના છે. એટલે કે જે આપણે રસોઈમાં વાપરીએ છીએ ને લીમડાના પાન, એ આપણે ઉમેરવાના છે. અહીંયા 10 થી 15 નંગ જેટલા તમારે એડ કરી દેવાના છે. હવે ઘણા લોકો કહેશે કે અમારી જોડે આમળા નથી, તો તમે આમળાનો પાવડર પણ વાપરી શકો છો અને આ મીઠા લીમડાના પત્તા પણ વાપરી શકો છો. તો અહીંયા તમે આમળા જોઈ શકો છો કે થોડા થોડા બ્રાઉન થવા લાગ્યા છે. અને આ પૂરેપૂરા એકદમ બ્રાઉન ના થઈ જાય ને ત્યાં સુધી આપણે આ તેલને ઉકાળવાનું છે. તો હવે લગભગ 20 મિનિટ જેવું થયું છે અને અહીંયા આમળા એકદમ બ્રાઉન જેવા થઈ ગયા છે. એટલે આ તેલે બધો જ આમળાનો રસ એની અંદર ઓબ્ઝર્વ કરી લીધો છે. એટલે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અને હવે આ તેલને આપણે ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડી જાય એટલે પછી આપણે એને ગાળી લેવાનું છે. અને મિત્રો આ તેલને વાપરવાની આખી રીત અલગ છે. જો તમે ઘરે જેમ તેલ વાપરો છો એ રીતે વાપરશો તો તમારા વાળ ક્યારેય કાળા પણ નહીં થાય અને સફેદ થતાં અટકશે પણ નહીં. પણ જો હું અત્યારે તમને બતાવી રહી છું એ રીતથી જો તમે આ ઓઇલને તમારા હેરમાં મસાજ કરશો ને તો કોઈ તમારા વાળને કાળા થતાં નહીં રોકી શકે. તો આપણે તેલને ગાળી લીધું છે અને તમારે જે પણ તેલની બોટલ હોય ને એની અંદર
ભરીને તમે જે બોટલથી વાળમાં જો તેલ લગાવતા હોય ને તો એ રીતે ક્યારેય નથી લગાવવાનું. હા, સ્પ્રે બોટલ હોય તો વાંધો ના આવે, પરંતુ આપણે આંગળીનો ઉપયોગ કરવાનો છે. આંગળીનો ઉપયોગ કરવાથી જ આપણા હેરમાં મસાજ થાય છે. એટલે આપણે તેલને કઈ રીતે લગાવવું ને એ હું તમને બતાવીશ. તો તેલ અહીંયા ગળાઈ ગયું છે. જો તમે કહી પણ નહીં શકો કે આપણે આ તેલને ઘરે બનાવ્યું છે, કેમ કે માર્કેટ જેવું જ અહીં દેખાઈ પણ રહ્યું છે અને એની અંદર સુગંધ પણ એટલી સરસ આવી રહી છે, કેમ કે મીઠી લીમડીના પત્તા આપણે અંદર ઉમેર્યા છે ને એની મહેક ખૂબ સરસ આવતી હોય છે. તો હવે આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો આપણે લઈ લઈશું આ તેલ અને તેલને આપણે વાળની અંદર આવી રીતે સ્પેસ કરવાની છે, ઉપરથી નીચે સુધી, અને પછી આંગળીમાં તેલ લઈ અને આવી રીતે આપણે મસાજ કરવાનું છે. અને આપણે અંદર મૂળિયા સુધી આપણે મસાજ કરવાનો છે, ઉપર નથી કરવાનો. અંદરથી મસાજ કરતાં કરતાં નીચે વાળના છેડા સુધી આપણે ઓઇલ લગાવવાનું છે, તેલ લગાવતા જવાનું છે. આવી રીતે તમારે કરવાનું છે. અને આ તેલ તમારે વીકમાં 3 વખત લગાવવાનું છે. એટલે રાતે તમે લગાવી દો અને સવારે તમારે વાળને વોશ કરી દેવાના છે. બસ વીકમાં 3 વખત તમે આ તેલ લગાવશો ને તો તમારા વાળ એકદમ સરસ લાંબા, કાળા અને અકાળે સફેદ થતા રોકાઈ જશે અને એકદમ શાઇની સિલ્કી તમારા વાળ થશે. તો આ તેલ મિત્રો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. મારી 100%ની ગેરંટી છે કે તમારા વાળ અકાળે સફેદ થતા અટકશે, વાળ રીગ્રો થશે, ખોડો જશે, ખરતા અટકશે અને એકદમ કાળા, શાઇની સિલ્કી તમારા વાળ થશે. અને બધા તમારા વાળનું સિક્રેટ પૂછશે કે તમે આ વાળમાં શું કર્યું તો તમારા વાળ આટલા સરસ થઈ ગયા. તો તમારી સહેલીને કે કોઈ પણ ફ્રેન્ડને આ પ્રોબ્લેમ હોય તો આ વિડીયો એમને જરૂરથી શેર કરજો. શું ખબર કે તમારા આ શેર કરવાથી એમના બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. તો વિડીયો પર એક લાઇક કરજો, શેર કરજો અને વધુમાં વધુ તમારા પ્રશ્નો હોય તો મને કમેન્ટમાં કરીને જરૂરથી જણાવજો. ચલો મળીએ છીએ આવી જ કોઈ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે, રેસિપી સાથે.